ફરી આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું। તો આજે આપણે જવાનું છે ગણપતિ બાપાના દર્શન કરવા। તો અહીંથી આપણે પહેલા જનતામાં જવાનું છે, પછી કાંઈ નક્કી નહીં ક્યાં જવાનું છે, તો ચાલો આપણે જઈએ। ફાઇનલી આપણે જનતામાં આવી ગયા છીએ। તો આપણે પાર્થભાઈને પૂછીએ બે શબ્દ ક્યાં જવાનું છે, તો ચાલો આપણે પૂછીએ। કેમ છો મિત્રો? મજામાં? મને એમ લાગે છે કે તમે બધા મજામાં જશો। તો આપણે આજે ઝાપા વિસ્તારમાં એટલે કે કાશી વિશ્વનાથ મહાદેવના બહુ મસ્ત શણગાર છે અને આપણે ત્યાં આજ જવાના છીએ કિશનભાઈ, એટલે કે આપણે ત્યાં બધા ગાડીમાં જઈશું। આપણે 4 જણા હારે છીએ અને અહીંયા મણિકર્ણિકા ઘાટ છે, એટલે કાશી વિશ્વનાથ છે ને એવું દર્શન બનાવેલું છે, બહુ મજા આવશે જોવાની। તમે કમેન્ટ કરજો સારું લાગે તો। આપણે અહીંયા 5 જણાને જવાનું છે કાશી વિશ્વનાથ મહાદેવ। તો ચાલો આપણે હું તમને દેખાડી દઉં 4 જણા। જો આ બે છે ને આ એક જયરાજભાઈ છે ને આપણે આ પાર્થભાઈ છે ને એક હું છું। તો ચાલો આપણે અહીંથી જઈએ। આપણે ફાઇનલી આવી ગયા છીએ કાશી વિશ્વનાથ મહાદેવ। તો ચાલો આપણે અંદર તમને દર્શન કરાવો। તો ચાલો નીકળીએ। મિત્રો બધા યાત્રા કરવામાં આવી ગયા છે કાશીનાથ મહાદેવ અને મણિકા ઘાટ પણ છે અને દેખાડે છે। તો તમે બધા ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે। તો ચાલો આપણે ઘર તરફ જઈએ। તો ચાલો કેમ છો મિત્રો? બધા મજામાં ને? મને એમ લાગે છે તમે બધા મજામાં જશો। આજનો વ્લોગ તમે જોયો છે, આપણે જે કાશી વિશ્વનાથ મહાદેવ દર્શન કરાવ્યા મણિકર્ણિકા ઘાટ। તમને જેવું લાગ્યું હોય તો તમે કમેન્ટમાં અમને બતાવજો કે અમને આ રીતનો નજારો લાગ્યો છે। અને આવા નવા વ્લોગ જોવા માટે અમારા કિશનભાઈની આઈડીને સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર અને આજનો વ્લોગ ગમ્યો હશે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બોલો ગણપતિ બાપાની જય।